ગઈ 19 સપ્ટેમ્બરના રોજ વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનની અંદર એક જૈન મંદિર દેરાસરની અંદર એક ચોરીનો બનાવ બન્યો હતો. વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજણ પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ઉકેલીને ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેની અંદર જો પાંચમો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ, આ ચોરી થયેલ મુદ્દામાલના રિસીવર તરીકે એની અટક કરવામાં આવી છે. આ ગેંગ મોટા ભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય 8મા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી. તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મોટા ભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ 90% જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. એક જો ભગવાનની સ્ટોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે. તે દાહોદની અંદર એની પણ શોધખોળ હાલ ચાલુ છે. અંદાજિત ચોરી જો છે તે 20 લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે 17 થી 18 લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ જો છે 90% અંદાજિત જો છે પોલીસ રિકવર કરવામાં સક્ષમ રહી છે.